નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 21મી જુલાઈ 2025નો દિવસ છે, સોમવાર છે. આજે સવારથી હું, અમારા હરેશભાઈ અને અમારા જયસુખભાઈ અમે નક્કી કર્યું કે આપણે વિસાવદરની સરકારી જે હોસ્પિટલ છે, અત્યાર સુધી તો એ CHC હતી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું. હવે પછી એને SDH એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ થવાની છે. આજે અહીંયા હું આવ્યો અને મેં લગભગ આખી હોસ્પિટલના બધા જ સુવિધા, બધા જ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી છે. આ દરમિયાન બે અતિ ગંભીર બાબત મને જાણવા મળી છે અને એના માટે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે આટલી હદે સરકાર આપણી યારે ખોટું કામ કરી રહી છે, સરકાર આપણને લૂંટી રહી છે, સરકાર આપણી સાથે છેતરપિંડી કરે છે, ગરીબ માણસોનું લોહી ચૂસે છે અને આપણને ખબર જ નથી કે આપણી યારે સરકાર શું કરી રહી છે. આજે હું જ્યારે હોસ્પિટલમાં આવ્યો તો બે અત્યંત ગંભીર ભ્રષ્ટાચારની બાબત મારી સામે આવી છે. એક સારી બાબત એ છે કે સ્ટાફમાં જેટલા પણ લોકો છે અહીંયા, ડૉક્ટરોથી લઈ બધા સારા માણસો છે, યંગ છે, ભણેલા છે, થોડા ઘણા પોતાની રીતે મહેનતુ છે, સારી રીતે કામ કરવાની એમની ભાવના પણ છે. ક્યાંક સરકારી તંત્રની મર્યાદાના કારણે એ લોકો કેટલાક કામ ઈચ્છે તો પણ ન થઈ શકતા હોય, એ અલગ વિષય છે. બે મોટા ભ્રષ્ટાચારમાં એક બાબત, આપણી ડાયરી લાવો, કે મેં લખી લીધું છે બધું, કે મોટાભાગના સરકારી દવાખાનાની અંદર દવા નથી હોતી. મોટાભાગનો સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને દવા મળે નહીં, અથવા લખી આપે ને તમારે બહારના દવાખાનામાં જ દવા લેવાની હોય છે. એટલે મેં આજે જે કાંઈ સ્ટાફ હતા બધી સાથે ઘણા બધા પ્રશ્નો કર્યા, કેમ કે અહીંયા આવતા પહેલા મેં ઘણો બધો અભ્યાસ કર્યો, ચર્ચા કરી, કેટલાક ડૉક્ટરોને પૂછ્યું કે હું દવાખાનાની વિઝિટમાં જાઉં તો મારે શું શું કાળજી લેવી જોઈએ વગેરે. એક બહુ મહત્વનો ગંભીર વિષય એવો છે કે સરકારી તંત્રની અંદર દવા ખરીદવાની જે પ્રક્રિયા છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર કરે છે. કેવી રીતે? જેમ કે આ વિસાવદરની હોસ્પિટલ છે, સરકાર એવું કહે છે કે વિસાવદરની તાલુકા આખાની જે હોસ્પિટલ છે એણે આખા વર્ષ દરમિયાન જેટલી દવાની જરૂર પડશે, દવાની અનેક પ્રકારની કેટેગરી હોય, તાવની, ઉધરસની, શરદીની, સર્જરીની, બાળકોની, પુરુષોની, વડીલોની, ગાયનેકની દવાઓ, ઓર્થોપેડિકની દવાઓ, સાપ કરડ્યો હોય, ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હોય, જથ્થાબંધ કેટેગરીની દવાઓ છે. સરકારની નીતિ એવી છે કે સરકારની એક GMSCL કંપની છે, જે સરકારી કંપની છે જે દવા અને મેડિકલ સાધનો ખરીદવાનું કામ કરે છે. આ કંપની પાસે આખા વર્ષમાં એક જ વખત તમારે દવા મંગાવવાની. એટલે ઉદાહરણ તરીકે તાવની દવા પેરાસિટામોલ આવતી હોય તો અહીંના જે મુખ્ય ડોક્ટર છે એને સરકાર પાસે